લવ જિહાદનો ભોગ બની કરોલી ગામની દીકરી હિન્દુ સંગઠનનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરોલી ગામનો હાલ કઠવાળા રહેતો સલમાન સલીમભાઈ મંસૂરી હિન્દુ પાટીદાર દીકરીને લલચાવી ફોસલાવી દીકરીને લવ જિહાદનો ભોગ બનતા આ મામલે બહિયાલ પોલીસ સ્ટેશન મુસ્લિમ યુવક વિરુદ્ધ થોડા સમય પહેલા ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે દહેગામ શહેર અને તાલુકાના હિન્દુ સંગઠનોમાં ગત રાત્રે દહેગામ પોલીસ સ્ટેશનમાં રાત્રે 11 વાગ્યાના સુમારે આ મામલે પરિવાર સાથે 200નું ટોળું જેમાં વીએચપી બજરંગ દળ અને એસપીજી ગ્રુપ સહિતના સંગઠનો પોલીસને રજૂઆત કરવા આવેલ કે 4 દિવસનું પોલીસને હિન્દુ સંગઠનોએ અલ્ટિમેટમ આપ્યું। જ્યારે બયલના પીએસઆઈ ક્ષત્રિય સાહેબે જણાવેલ કે આ મામલે તપાસ ચાલુ છે પણ હાલમાં શનિ રવિ છે ને તમામ સ્ટાફ બંદોબસ્તમાં હોય થોડો સમય આપવા જણાવેલ અને પોલીસ તપાસ કરી દીકરીને પકડી લાવી દીકરીના મા-બાપને સુપરત કરે તેવી હિન્દુ સંગઠનો પોલીસ સમક્ષ માંગ ઉઠી છે અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। ફરીથી આ લવ જેહાદનો ભોગ બીજી કોઈ હિન્દુ દીકરી માં ન બને તે માટે કડક કાયદાનું પાલન કરવા આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવેલ। રિપોર્ટર આરજી રાઠોડ દહેગામ। કઠવાળાનો સલમાન સલીમભાઈ મંસૂરી એ છોકરા જોડે ભાગી જઈએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી? હા, અરજી 11:10 અમે અરજી આપેલી। 11:10 અરે હા 10:10 આ છોકરા જોડે તમારો કોઈ પરિચય કે કોઈ આવતો જતો એવો? ના, અમારો બિલકુલ પરિચય નહીં, બિલકુલ। બરાબર। તો તમે એને કેવી રીતે ઓળખી શકો? એના જે સોશિયલ મીડિયામાં ફોટો આવ્યો એનો અરજી દ્વારા એ તરીકે આપણે ઓળખી શકીએ એને। બરાબર। બાકી એને રૂબરૂ આપણે જોયેલો નથી। ગૌરંગભાઈ પટેલની અધ્યક્ષતામાં ચાલતા સરદાર પટેલ ગ્રુપના પ્રવક્તા તરીકે હું વાત કરું છું। જે રીતે દહેગામની અંદર કરોલી ગામની અંદર ઘટના બની તેની અંદર પરિવારે અમને જે વાત કરી એ વાતની અંદર સરદાર પટેલ ગ્રુપ તન મન ધનથી આ પરિવારની સાથે જોડાયેલ છે અને દીકરીને અને પરિવારને ન્યાય મળે એ માટે જે કંઈ પણ કરવું પડે એ અમારા ગ્રુપ વતીથી અમે કરવા માટે તૈયાર છીએ। અચ્છા, આજે અહીંયા તમે આ જો શું વાત લઈને આવ્યા છો? પરિવારની જે રીતે વાત અમને મળી છે કે દીકરીને જલ્દી અમારી મુલાકાત કરવામાં આવે ને દીકરીને પરત ઘરે લાવવામાં આવે એ તમામ પ્રકારની માગણીની સાથે અમે સહમત છીએ। નામ અમિત મહેન્દ્ર ઉપાધ્યાય, મહામંત્રી ગાંધીનગર જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ। દહેગામ તાલુકાના કરોલી ગામમાં એક મુસ્લિમ દ્વારા એક હિન્દુ દીકરીને ફસાઈને લઈ ગયો છે। એના માટે આજે દહેગામ પોલીસ સ્ટેશનમાં એક અલ્ટિમેટમ આપવા માટે આવ્યા છીએ। તો કાલે 12 વાગ્યા સુધીમાં છોકરી પરત નહીં આવે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ એનું ઉગ્ર આંદોલન કરશે। જય શ્રી રામ, જય શ્રી રામ।